હેલો ફ્રેન્ડ્સ, આપણે અગાઉ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ છે એ સમજી ગયા, તેમની સંકલ્પના પણ સારી રીતે સમજ્યા. તો આજે એક નવા ટૉપિક પર ચર્ચા કરીએ અને તે છે વિદ્યુત ફ્લક્સ. મિત્રો, વિદ્યુત ક્ષેત્ર છે એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી શકાય, જે આ મુજબ છે. કોઈપણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. મિત્રો, આકૃતિમાં દર્શાવ્યો છે તે પ્રમાણે ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ ધરાવતા કોઈ પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકવામાં આવે છે. આથી આ પૃષ્ઠ છે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આ મુજબ મેળવી શકાય. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા E હોય તો ડેલ્ટા એસ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી, જે E ડેલ્ટા એસ થશે, જેને આ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહે છે. આમાં પૃષ્ઠ સાથે સંકળાયેલા વિદ્યુત ફ્લક્સને જો ડેલ્ટા ફાઈ વડે દર્શાવીએ તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એસ થશે. આમ વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી અથવા પૃષ્ઠ સાથે સંકળાયેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે, જેને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ. આથી ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એસ. હવે જો પૃષ્ઠ ક્ષેત્રને લંબ ન હોય તો તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટશે. આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતું હોય તો આ પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશનો વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો અથવા વિરુદ્ધ દિશામાંનો ઘટક ડેલ્ટા એસ કોસ થીટા મળશે. અહીં તમે જોઈ શકો છો ડેલ્ટા એસના બે ઘટકો છે, ડેલ્ટા એસ કોસ થીટા અને ડેલ્ટા એસ સાઇન થીટા. અહીં આ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એસ કોસ થીટા થશે. અહીં E અને ડેલ્ટા એ સદિશ રાશિઓ છે અને અહીં કોસ થીટા હોવાથી તેમનો અદિશ ગુણાકાર થશે, એટલે કે E ડોટ ડેલ્ટા એસ. આમ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એસ થશે. હવે જો ક્ષેત્ર પૃષ્ઠ સાથે થીટા ખૂણો બનાવતું હોય તો તેમાં પણ વિદ્યુત ક્ષેત્રનો ક્ષેત્રફળ સદિશની દિશામાંનો ઘટક મેળવી શકો, E કોસ થીટા. અને આથી આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ E કોસ થીટા થશે, જે બંને સમાન જ છે. આથી કોઈપણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા એસ થશે. હવે જો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો ડેલ્ટા એસ અને E એ બંને લંબ થશે. આથી તેમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થતાં આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એસ કોસ 90, પણ કોસ 90 બરાબર તો શૂન્ય છે. આથી આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય. આમ જો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો પૃષ્ઠમાંથી કોઈ ક્ષેત્ર રેખા પસાર થતી નથી. આથી આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થશે. હવે જો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય, જો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો તમે જોઈ શકો છો ડેલ્ટા એસ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થશે. આથી તેમની વચ્ચેનો ખૂણો શૂન્ય થશે. આથી આવા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એસ કોસ 0 થશે અને કોસ 0 બરાબર 1 છે. આથી આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એસ થશે. હવે કોઈપણ પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. જેમ કે જો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો લેસ ધેન 90 ડિગ્રી હોય તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ધન ગણાશે. પણ જો E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો ગ્રેટર ધેન 90 ડિગ્રી હોય તો ફ્લક્સ ઋણ થશે. અને જો E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થશે. વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે, કારણ કે તમે જોઈ શકો છો કે બે સદિશ રાશિઓનો ડોટ ગુણાકાર છે. વિદ્યુત ફ્લક્સ છે એમનો SI એકમ છે એ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે, અથવા વોલ્ટ ઇન્ટુ મીટર અથવા વેબર છે. મિત્રો, એ તમે સૂત્ર પરથી પણ મેળવી શકો છો. વિદ્યુત ક્ષેત્રનો જે એકમ છે એ ન્યૂટન પર કુલમ છે અને ક્ષેત્રફળ સદિશનો એકમ મીટર સ્ક્વેર છે, એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. અથવા વિદ્યુત ક્ષેત્રનો વોલ્ટમાં એકમ છે વોલ્ટ પર મીટર અને ક્ષેત્રફળ સદિશનો એકમ મીટર સ્ક્વેર છે. આથી 1 મીટર કેન્સલ થતાં એકમ મળશે વોલ્ટ ઇન્ટુ
મીટર અને ફ્લક્સ માટે કોઈ પણ ફ્લક્સ હોય એના માટે જનરલ એકમ આપણે વેબર યુઝ કરીએ છીએ, તો એમનો એકમ થશે વેબર. હવે આ જે સમીકરણ આપણે મેળવ્યું ઈ ડેલ્ટા એસ, તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ સમીકરણ કોઈ પણ પૃષ્ઠ માટે લાગુ પાડી શકાય. આ માટે શું કરવાનું, તો કે કોઈ પણ યાદચ્છિક પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ મેળવવા માટે પૃષ્ઠને અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાગી દેવાનું. આ દરેક પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ મેળવી અને તેમનો સરવાળો કરો. આથી આ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ થશે, જે તમે અહીં જોઈ શકો છો. આપણે સમીકરણ લખાયેલું છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ. ચાલો તો એક નવી રાશિ મેળવીએ, વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ, ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ, એટલે વિદ્યુત દ્વિધ્રુવી, ઇંગ્લિશમાં કહી શકો ઇલેક્ટ્રિક ડાયપોલ. ઇલેક્ટ્રિક ડાયપોલ એટલે શું, તો આ મુજબ વ્યાખ્યાયિત કરી શકો. એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વિદ્યુત ભારો વિજાતીય પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે અને તેમની વચ્ચેનું અંતર 2a છે. આથી આ વિદ્યુત ડાયપોલ માટે એક રાશિ મેળવી શકો તમે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એ આ મુજબ વ્યાખ્યાયિત થાય કે વિદ્યુત ડાયપોલના કોઈ પણ વિદ્યુત ભારનું મૂલ્ય અને તેમની વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટને p વડે દર્શાવીએ તો સદિશ p ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ સદિશ 2a. અહીં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે અને તેમની દિશા એ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે અને તેમની દિશા માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ હોય છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ ઇન્ટુ મીટર છે, જે આ મુજબ મેળવી શકો છો. વિદ્યુતભારનો એકમ કુલમ અને અંતરનો એકમ મીટર છે, એટલે કુલમ ઇન્ટુ મીટર, અથવા કહી શકો છો કુલમ બરાબર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, અને આ મીટર છે. એનું પારિમાણિક સૂત્ર m0, L1, T0 અને Q1 જો એમને કુલમમાં દર્શાવીએ તો, અથવા જો કુલમ બરાબર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ વડે દર્શાવીએ તો એમનો એકમ પારિમાણિક સૂત્ર થશે m0, L1, T1 અને A1. મિત્રો, વિદ્યુત ડાયપોલ જે છે બરાબર એ બે વિદ્યુતભારો વિજાતીય વિદ્યુતભારોનું તંત્ર છે. આથી એમનો કુલ વિદ્યુતભાર છે એ શૂન્ય થાય છે, કારણ કે બંને વિજાતીય વિદ્યુતભારોનો સરવાળો શૂન્ય થયો. હવે આ વિદ્યુતભારોના તંત્ર છે એનું કુલ વિદ્યુતભાર તો શૂન્ય થાય છે, પણ એમનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી, કારણ કે બે વિજાતીય વિદ્યુતભારોના સ્થાન અલગ અલગ છે. ચાલો તો આપણે વિદ્યુત ડાયપોલ વિશે સમજ્યા, અને એમાં આપણે જોયું કે વિદ્યુત ડાયપોલ એ બે વિજાતીય વિદ્યુતભારોનું તંત્ર છે. આથી ડાયપોલના તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય છે, પણ તેમનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. તો ડાયપોલની અક્ષ પરનો કોઈ બિંદુ P છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે મેળવીએ. આ માટે તમે જોઈ શકો છો કે ડાયપોલના મધ્ય બિંદુથી r અંતર આવેલું બિંદુ P છે તે ધન વિદ્યુતભારથી r માઇનસ a અંતરે થશે, જ્યારે માઇનસ q વિદ્યુતભારથી r પ્લસ a અંતરે થશે. આથી આ માઇનસ q વિદ્યુતભારને કારણે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રને E માઇનસ q વડે દર્શાવીએ તો E માઇનસ q ઇઝ ઇક્વલ ટુ -1/4πε0 q અપોન r પ્લસ a સ્ક્વેર ઇન્ટુ p કેરેટ, જ્યાં p કેરેટ એ ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ છે. અહીં માઇનસ q વિદ્યુતભારને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માઇનસ q તરફ હોય, જે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે, એટલે નિશાની માઇનસ મૂકેલ છે. આ જ રીતે પ્લસ q વિદ્યુતભારને કારણે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એને E પ્લસ q વડે દર્શાવીએ તો E પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 q અપોન r માઇનસ a સ્ક્વેર ઇન્ટુ p કેરેટ થશે. અહીં પ્લસ ક્યુને કારણે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં જ છે. હવે P બિંદુએ ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર છે, એના માટે આ બંને વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરીએ તો E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ થશે. બંને સમીકરણમાંથી q અપોન 4πε0 કોમન કાઢીએ તો બાકીનું પદ લખતા આ મુજબ થશે. હવે નીચે r માઇનસ a અને r પ્લસ a છે, એટલે તફાવતની રીત મુજબ r² માઇનસ a સ્ક્વેરનો હોલ સ્ક્વેર લસા આવશે, અને આ પછી અહીંયા ગુણાશે r માઇનસ a નો સ્ક્વેર અહીંયા ગુણાશે. જો આપણે સાદુરૂપ આપીએ તો
સમીકરણ છે એમાં કાઉન્સ છૂટો પાડીએ તો r² + 2ar + a², નિશાની માઇનસની આપી દઈએ ત્રણેય પદને તો નિશાની ઉલટાઈ જશે, એટલે -r² + 2ar - a² છેદ એમને એમ ઇન્ટુ p કેરેટ. હવે r² કેન્સલ થશે, a² કેન્સલ થશે, 2ar અને 2ar એટલે 4ar થયા, તો છેદ એમને એમ છે ઇન્ટુ p કેરેટ. આ સમીકરણ છે એ ડાયપોલની અક્ષ પરના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ p પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. પણ જો આ સમીકરણની અંદર આપણે r ઇઝ મચ ગ્રેટર દેન a લઈએ, એટલે કે કેન્દ્રથી p બિંદુ સુધીનું અંતર છે એ ડાયપોલના બે વિદ્યુત ભારો છે એમના કેન્દ્રથી અંતરની સાપેક્ષમાં ઘણું મોટું હોય, તો એવી સ્થિતિની અંદર r² ની સાપેક્ષમાં a² ને અવગણીએ તો ઉપરનું સમીકરણ છે 4ar, એમાંથી અહીંયા r ની 4 ઘાત આવતા એક r કેન્સલ થશે, એટલે અંશમાં વધશે 4a અને છેદમાં વધશે r³ ઇન્ટુ p કેરેટ. જો આપણે 4ના બે ભાગ પાડી દઈએ 2 ઇન્ટુ 2 તો 2aq ઇન્ટુ 2 થશે, બાકીનો પદ એમને એમ છે. હવે આ 2aq એટલે ડાયપોલ મોમેન્ટ p છે, તો 2pના છેદમાં r³ થશે. હવે જો સદિશ જે છે એટલે શું, તો કે કોઈ પણ સદિશ એટલે તે સદિશનું મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશનો ગુણાકાર છે. એટલે જો આપણે આના સમીકરણને લખીએ કે 1/4πε0 એટલે કુલંબ અચળાંક k, તો સમીકરણ બનશે 2kp સદિશ છેદમાં r³, જે ડાયપોલની અક્ષ પર ઘણા દૂર આવેલા બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે. ચાલો તો આપણે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવી. હવે ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવીએ. તો ડાયપોલની વિષુવરેખા એટલે શું, તો કે ડાયપોલના બંને વિદ્યુતભારને જોડતી રેખાના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવરેખા કહે છે. અહીંયા આપણે ડાયપોલની વિષુવરેખા પર ડાયપોલના મધ્ય બિંદુથી r અંતર આવેલા બિંદુ p પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવી છે. અહીં +q અને -q વિદ્યુતભારથી p બિંદુનું સમાન અંતર અંડરરૂટની અંદર r² + a² થશે, જે આકૃતિની ભૂમિતિ પરથી મેળવી શકાય. હવે p બિંદુએ +q વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને E+q વડે દર્શાવીએ તો E+q બરાબર 1/4πε0 q ઓપન આ પદનો વર્ગ થશે, એટલે વર્ગમૂળ કેન્સલ થશે, તો r² + a². એ જ રીતે -q વિદ્યુતભારને કારણે p બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય E-q બરાબર 1/4πε0 q ઓપન r² + a² થશે. અહીં આકૃતિમાં E+q અને E-qની દિશાઓ દર્શાવેલી છે. જો તેમના ઘટકો પાડી દઈએ તો E+qના બે ઘટકો થશે E+q cos θ અને E+q sin θ. એ જ રીતે E-qના બે ઘટકો થશે E-q cos θ અને E-q sin θ. અહીં p બિંદુએ E+q sin θ અને E-q sin θ અસરો એકબીજાની નાબૂદ થશે, એટલે p બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આ બંને ઘટકોનો સરવાળો થશે. પણ તમે જોઈ શકો છો કે આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોવાથી નિશાની માઇનસ મૂકીશું, એટલે કે p બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટ pની વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર -E+q + E-q cos θ ઇન્ટુ p કેરેટ. અહીં E+q અને E-qના મૂલ્ય સમાન છે, એટલે પદ આ રીતે બનશે -2E+q cos θ ઇન્ટુ p કેરેટ. E+qની કિંમત ઉપરથી લાવીને અહીંયા મૂકી દઈએ. હવે આકૃતિની ભૂમિતિ પરથી cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણની કિંમત મૂકીએ તો સમીકરણ આ મુજબ બનશે. અહીં છેદમાં r² + a² નો (3/2) થઈ જશે અને ઉપર 2aq બનશે. જો r ઇઝ મચ ગ્રેટર દેન a હોય તો આ સમીકરણમાં r² છે એને a² ની સાપેક્ષમાં r² ની સાપેક્ષમાં a² ને અવગણીએ તો છેદમાં r³ વધશે, એટલે સમીકરણ આ મુજબ બનશે. હવે 2aq બરાબર ડાયપોલ મોમેન્ટ p લખીએ તો E બરાબર -1/4πε0 p/r³ ઇન્ટુ p કેરેટ બનશે. p ઇન્ટુ p કેરેટ એટલે સદિશ p થશે, જે ડાયપોલની વિષુવરેખા પર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સમીકરણ છે. ચાલો આપણે હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂકની સમજૂતી મેળવીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે p જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા ખૂણો બને તે રીતે ગોઠવેલ છે. એટલે અહીં કોઈ પણ ક્ષણે ડાયપોલ મોમેન્ટ p અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો થીટા છે. +q વિદ્યુતભાર પર ક્ષેત્રની લીધે લાગતું બળ એ ક્ષેત્રની દિશામાં હોય, જેને આપણે F+q વડે દર્શાવીએ તો F+q = QE. અને એ જ રીતે -q વિદ્યુતભાર પર ક્ષેત્રને લીધે લાગતું બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, જેને આપણે F-q વડે દર્શાવીએ તો F-q = -QE.
આ બંને બળોનું પરિણામી બળ જે છે ડાયપોલ પરનું તે આકૃતિ તમે જોઈ શકો છો, અહીંયા શૂન્ય થશે. પણ આ બંને બળોની કાર્યરેખા જુદી જુદી છે, એટલે આ બંને બળોને લીધે ડાયપોલ પર ટોર્ક લાગશે. આ ટોર્કનું મૂલ્ય એ બેમાંથી કોઈ પણ એક બળનું મૂલ્ય અને બંને બળો વચ્ચેના લંબ અંતરના ગુણાકાર વડે મેળવી શકાય. અહીં આપણી પાસે બળનું મૂલ્ય તો છે જ, પણ બંને બળો વચ્ચેનું લંબ અંતર છે એ આપણે અહીં જોઈ શકો છો કે 2a sin θ જેટલું થશે. તો એ ટોર્કનું મૂલ્ય ટાઉ ઇઝ ઇક્વલ ટુ બળનું મૂલ્ય QE અને બંને બળો વચ્ચેનું લંબ અંતર 2a sin θ છે. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ QE ઇન્ટુ 2a sin θ. પરંતુ 2a QE sin θ, 2aq બરાબર તો ડાયપોલ મોમેન્ટ P છે, એટલે PE sin θ થશે. આથી અહીં ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E એ સદિશ રાશિઓ છે, અને sin θ હોવાથી એમનો ક્રોસ ગુણાકાર થશે, એટલે સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ સદિશ E થશે. આ ટોર્કની દિશા એ સમતલને લંબ સમતલમાંથી બહાર આવતી દિશામાં છે, જે આપણે સદિશોના ગુણાકાર માટે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરી અને મેળવી શકીએ. એ માટે અહીંયા સ્ક્રૂને P અને Eથી બનતા સમતલને લંબ ગોઠવી અને Pથી E તરફ ઘુમાવીએ તો એ સમતલને લંબ બહાર આવતી દિશામાં હશે, જે આ ટોર્કની દિશા છે. આ ટોર્કને લીધે શું થશે તો કે આ ટોર્કને લીધે ડાયપોલ જે છે એનો થીટા ખૂણો ઘટે તે રીતે ભ્રમણ થશે, અને જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર સ્થિતિમાં ગોઠવાશે ત્યારે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય થશે, જે ડાયપોલની સંતુલિત સ્થિતિ છે. ચાલો હવે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂકની ચર્ચા કરીએ. અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે ક્ષેત્રના જુદા જુદા બિંદુએ ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય જુદું જુદું હોય. આથી અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલ મૂકવામાં આવે તો ડાયપોલની ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર સ્થિતિમાં ડાયપોલ પરનું કુલ બળ શૂન્ય થતું નથી, પરંતુ કુલ ટોર્ક શૂન્ય હોય. કુલ બળ એટલા માટે શૂન્ય નથી કે ડાયપોલ જે છે એના બંને વિદ્યુતભાર પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્ય જુદા જુદા હશે. આથી ત્યાં બળના મૂલ્ય પણ જુદા જુદા હશે, એટલે પરિણામી બળ શૂન્ય થશે નહીં, પરંતુ આ ડાયપોલ જે છે એની પરનું કુલ ટોર્ક શૂન્ય થશે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર સ્થિતિમાં હોય, એ જોઈ શકો છો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફની છે, જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે, એટલે કે એને સમાંતર છે. ત્યારે પરિણામી બળ જે છે એ વધતા જતા ક્ષેત્રની દિશામાં હશે, કારણ કે અહીંયા ધન વિદ્યુતભાર પર લાગતું બળ એ ઋણ વિદ્યુતભાર પર લાગતા બળ કરતાં વધુ હશે. તો એવી પરિસ્થિતિમાં આ ડાયપોલ પરનું પરિણામી બળની જે દિશા છે એ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં હશે. આથી એ વધતા જતા ક્ષેત્રની દિશામાં થશે. પણ જો ડાયપોલ જે છે એ ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય, તમે જોઈ શકો છો ડાયપોલ મોમેન્ટ છે એ ક્ષેત્રને પ્રતિ સમાંતર છે, ત્યારે ડાયપોલ પર લાગતું જે પરિણામી બળની દિશા છે એના માટે તમે જોઈ શકો છો કે +Q વિદ્યુતભાર પર લાગતા બળ કરતાં -Q વિદ્યુતભાર પર લાગતું બળ વધુ હશે. આથી પરિણામી બળ વધુ બળની દિશામાં લઈએ તો એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે, પરંતુ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે, એટલે અહીં પરિણામી બળની દિશા એ વધતા જતા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. મિત્રો, તમે જાણો છો કે આપણે સૂકા વાળમાં જ્યારે કાંસકો ફેરવીએ છીએ ત્યારે એ કાગળના ટુકડાની નજીકમાં લઈ જવામાં આવે તો એ કાગળના ટુકડાઓને આકર્ષે છે. આ કારણ જે છે એ ઘર્ષણને કારણે આવું બને છે. તો એવી પરિસ્થિતિમાં ઘર્ષણના કારણે કાંસકા પરનો ઋણ વિદ્યુતભાર ઉદ્ભવે છે. આથી કાગળના ટુકડાની પર તો કોઈ વિદ્યુતભાર હોતો નથી, તેમ છતાં એ વિદ્યુતભારના પ્રેરણની ઘટના વડે આકર્ષાય છે. જ્યારે કાંસકો કાગળના ટુકડાની નજીકમાં લઈ જવામાં આવે છે ત્યારે કાંસકાના અસમાન વિદ્યુત ક્ષેત્રની દિશામાં કાગળના ટુકડામાં પ્રેરિત વિદ્યુત ડાયપોલ ઉદ્ભવે છે, અને એ પ્રેરિત વિદ્યુત ડાયપોલ પર કાંસકા તરફ પરિણામી બળ લાગે છે. આથી આવા કાગળનો ટુકડો છે એ કાંસકા તરફ આકર્ષાય છે. આમ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો એમના પરિણામી બળ છે એ શૂન્ય હોતું નથી, પરંતુ એનું કુલ ટોર્ક શૂન્ય હોય છે.